હા એને ભણવા મૂકવા જ આવશે. ભણવા હજી વાર છે ને ભણવા. હા તું એક ખાવા બીજા કોઈને ખવાય એમ નહીં. બેઠા બેઠા ખાઈ લેવાનું. એને એકે બેહવાની એમ ના પાડી છે ભગવાને કા. ગિફ્ટ કોના માટે છે એ હું તમને કીધું. પાટો ને એવું હે ને ભાઈ જો ઉપર પાટો ને એવું હે ને એ આખું બદલાવાનું, ગરમ પાણીથી આખું સાફ કરી નાખવાનું હતું. પણ હે ને ભાઈ પેટની અંદર હે ને 11 ટાંકા આવેલા હે. 11 ટાંકા એટલે તો અડધું પેટ જ સીરી નાખે આખું. બરી હોય છે ને તો ઘેર ઘેર ડૂડા સાકરે વરસાદનો સાટો ખાને ને તો બબે થાપ નાખ દે અંદર લ્યો પૂરું. હા હારો હાલો કાઈ કે થોડા મોટા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને આજ તો અવાજ ઉપરથી તમને ખબર પડી ગઈ છે કે આપણને થોડું સારું થઈ ગયું છે. હવે 25% થોડુંક છે એવું, બાકી 70-75% તો સારું થઈ ગયું છે. તો બધાય તમારા બધાના પ્રેમ અને સપોર્ટથી ભાઈ આપણને હે ને જલ્દી સારું થઈ ગયું છે. અને અહીંયા તો મારો દીકરો બેઠા છે. ફોનમાં જોઈએ ફોનમાં જોવો તો હા આવું શું કરે આવું લે 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 રિહા યા તું રિહા. હા એને ભણવા મૂકવા જ આવશે. ભણવા હજી વાર છે ને ભણવા. કા પર જઈ પર ને કા જાવ ને હે જાવ તો રિહાનો લે લે ફોન જોવો કે નહીં તે રિહાનો એવું છે. હા હું ફોન દેતી નહીં ઠેક એટલે કા તો ભાઈ એવું બધું છે. અત્યારમાં ઘરમાં ઘેરે એવું હાલે છે ને અત્યારે ઘઉં ને એવું બહાર ફૂકવા મૂકી દીધું છે. દેડકો થોડોક શોખે તો ફૂકી નાખે એમ. અને બપ્પા હુતા હે તો બપ્પાને પૂછી લઈ કેમ છે કેમ નહીં એમ. બપ્પા કેમ છે? સારું હે ને હવે? હા હો ઠેક તો વાંધો નહીં. તો હુતા હે બપ્પા. અને બપ્પા હાટું ડ્રેસિંગ લેવા આવવાનું છે હોસ્પિટલે. અને એક ટીકડી ફૂટી ગઈ છે કે તો એક ટીકડી લેતા આવીએ તો ફટાફટ જાઓ અને લઈને જઈ આવું. આજે એવું હોય ને એટલે ડુંડા હુકાવા જાય ને એટલે પરિણભાઈને ગાડી લેતા આવ્યો, કારણ કે એને દવાખાને જવાનું હતું. તો એને લઈને ગાડી લેતા આવ્યો તો ગાડી લઈને જઈએ હવે આપણે. અને દવાખાનેથી થોડુંક ડ્રેસિંગ આમ હતું જ તે પણ થોડુંક હજી છે પણ થોડુંક લેતા આવીએ અને ટીકડી લેતા આવીએ. તો ફેમિલી દવાખાને જવો નથી ડ્રેસિંગ કીટ લઈને ઘરે મૂકીને એ વસ્તુ અત્યારે વાળીએ. પરિણભાઈની ગાડી આપણે આવી રહી હતી તો ભાઈ મૂકી દીધી છે. આપણી ગાડી અહીં પડી છે તો એ હવે લેતા જ આવું. અને અમારે અવિનાશભાઈની તો અહીં પૂગી ગયેલા હતા. કા આવું તું અહીં કેવા આવ્યો હમણાં? હા પૂરી ખા. હા તમે શું કરો ભાઈ? હે હરાદ ખાવ? હા આજ ભાઈ છે ને અહીંયા અમારા પરિણભાઈ છે ને એના મોટા ભાઈનું હરાદ નાખેલું છે ને તો જો અહીં ખાવા આવીએ ભાઈ હરાદ ખાવા. કા હા હું એક ખાવા આવી. હા તું એક ખાવા. કઈ ખવાય નહીં બીજા કોઈને ખવાય એમ નહીં. બધા માંદા બધાને ખવાય. હા હા તું આ ખાવા મળી. અને તમને કેમ છે બેન? સારું છે ને ભાઈ? તો વાંધો નહીં. જો ભાઈ બધા બેઠા છે. અમારે વાડીએ છે ને પાછા ડુંડા ને એવું ભેગું કરવાનું એવું આવવાનું હોય કે આવડા વહેલા વી આવ્યા. અને હું દવાખાને જોઉં ને આવડા બધા અહીં વી આવ્યા. બાને તો અહીં કાયમ આવવાનું હોય કાબા સાઈસ લેવા. હા અને એ બાને હા ડુંડા ભેગા કરતા જવાના ને એવું. હા 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 એમ હું હા એ બેસી જજો. એ જઈ રે તું બેસી જા. બેસી જા ઓલો બધા બેઠા બેઠા ખાઈ લેવાનું. ભગતથી એમાં ભગવાન કે તે ઘડી વારે છે ને પોરો જ ને ખાતો એક ધારો થોડે હગી ના જ રહી છે. હા કેવા બેસી ગયા બીજું? હા તો ફેમિલી પરિણભાઈ ક્યાંક આવું પાર્સલ લઈને આવ્યા છે. હું એ તમારે જોવું ને તો ભાઈ પરિણભાઈની ચેનલમાં દાદો ના ખબર પડશે કંઈક આવેલું છે. બહુ આગેથી ગિફ્ટ આવેલી છે એમ કહે છે મને. તો કાચીને ગિફ્ટ આવી કોને ખબર. તો ખાસ કરીને તમે બધા હે ને પરિણભાઈની ચેનલમાં જોઈ આવજો. ના હે ને આ શું છે શું નહીં તમને એમાં અંદર જોવા મળશે. કા પરિણભાઈ? હા બહુ મોટી બધી ગિફ્ટ છે પણ એ છે ને અત્યારે તમને નહીં ખબર પડે. હા એ તમારી ચેનલમાં જ આવું કે? હા મારી ચેનલમાં તમારે આવવું પડશે. હા ગિફ્ટ કોના માટે છે એ હું તમને કીધું. એમ માટે ગિફ્ટ છે? હા બહુ મોટી બધી છે. તો કઈ સારું છે ભાઈ. સારું જ છે એમાં. હા તો ભાઈ છે ને તમે ખાસ કરીને બધા છે ને જોઈ આવજો પરિણભાઈની ચેનલમાં. મસ્ત મસ્ત ગિફ્ટ હશે. તો ફેમિલી વાડીએથી વ્યાવ્યા છીએ આપણે ઘરે. અને અત્યારે વાગી જશે 12:15 ને રૂપા બનાવવા મળી છે રોટલા. કા હા હા તે રોટલા ને એવું તો બનાવવું જ પડશે. હા મહેમાન આવેલા હે ને તો ભાઈ એને જમવા બેહાડી દઈ. આવું હેઠો ઉતની ઉતે ન કરવા દે ને તો જો ભાઈ એવું બધું છે. તો
હમણાં અમારે ત્યાં આગળ જમવાનો ટાઈમ થઈ ગયો, આમથી મહેમાન આવેલા તો જમવાનો ટાઈમ થઈ ગયો કે બધા ખાઈ લઈએ રોજ કાં. હા હો હા એ શું બનાવવા? ગાંઠિયા ટમેટાનું શાક. ગાંઠિયા ટમેટાનું શાક. હા તો ફેમિલી રસોઈને એવું બધું બનાવીને મસ્ત મજાનું જમી લીધા છે. જમીને હવે પપ્પાને કરવાનું છે ડ્રેસિંગ. ખબર પાટો ને એવું છે ને ભાઈ, જો ઉપર પાટો ને એવું છે ને એ આખું બદલાવાનું, ગરમ પાણીથી આખું સાફ કરી નાખવાનું હંધુય, પછી એને ટ્યુબ મૂકી અને હંધુ ગરમ ને એવું ઓલો પાટો છે ને એના પછી માથે બીજો નવો પાટો બાંધી દેવાનો, દરરોજ એવું કરવાનું. આજ પાછું ડ્રેસિંગનો સામાન લેવા ગયો દવાખાને, તો નથી હંધુ દવાખાને સામાન લઈને એવું. આમાં જો પાટા ને એવું બધું આવે તો પાટા ને એવું છે ને આ કમ્પ્લીટ બાંધી દઈ અને હરખું ડ્રેસિંગ કરીને બાંધી દેવાનું એવું હોય. તો ડ્રેસિંગ છે અને એક આ ટ્યુબ છે જે ટાંકાને માથે મૂકવાની આવી ટ્યુબ છે, એવું બધું આપ્યું હું. ડ્રેસિંગ કીટ કહેવાય મતલબમાં, એ લઈ દેવું હો. ટીકડીને એવું પીવાનું તો ટીકડી લાવવા નથી, પણ ટીકડી તો હવે ના પાડી છે કે હવે ન પીવો તો હાલે, કારણ કે ભૂખા પેટની હતી એટલે ના પાડી, હવે ન પીવો તો હાલે એમ, થોડોક સમય પૂરતી જ હોય એમ. તો જો બા જો ઓલું પટ્ટી મારેલું હોય ને ઉછળે છે કાબા. હા અને ટાંકાને એવું તો ભાઈ સમજો ઓલું પેટ કાપેલું હોય ને એવું દેખાડી ન હોય, યુટ્યુબના નિયમની ખિલાફ ગણાય. પણ હે ને ભાઈ પેટની અંદર છે ને 11 ટાંકા આવેલા છે. 11 ટાંકા એટલે તો અડધું પેટ જ સીરી નાખે આખું, એટલું હોય ભાઈ. 11 ટાંકા આવેલા છે ને, બે બાજુ છે ને વોલ પાડીને નળી મૂકેલી છે. જો આ બે બાજુ નળી છે ને, એક ઓલી બાજુ ને એક આ બાજુ, એ બે નળીઓ એ છે ને સ્પેશિયલ વોલ પાડીને નાખેલું છે, કારણ કે પેટમાં જે આપણે અંદર જે બગાડ હોય કે એ બધું છે ને નીકળી જાય. એ જો સામે ઓલું અહીં ઓલું પીડ્યું ને એમાં નીકળતું જાય, બધું આવતું જાય એમાં, એવું બધું છે. અને હજી ઘણા ખરાની કમેન્ટ એવી આવે છે કે પપ્પાને આપણે શેનું ઓલું ઓપરેશન કરાવ્યું, એ હજી આમ 2-3 વિડીયોમાં મેં તો કીધેલું છે, પણ હજી તમને કહી દઉં, હારણ ગાંઠ આવે ને એનું ઓપરેશન છે. એ જે આપણે નાભી હતી ને એની બરોબર નીચેના હારણ ગાંઠ હતી, તો હે ને આમ ના આમ ફૂલી જતું ને એવું ઘોડે થઈ જતું, એટલે હે ને હારણ ગાંઠનું ઓપરેશન કરાવેલે. એટલું બધું કંઈ ખાસ હતું નહીં, કરાવવાનું હતી, પણ નાની હોય ને નાની એવી તો કરાવી નાખવું સારું એમ. તો પછી હે ને દુખાવો થાય ને પછી આપણે કરાવીએ તો એ ખોટું બધું, એમ કરતાં હે ને અત્યારે હે ને વહેલા કરાવી નાખ્યું હોય તો વધારે સારું. એ જો ફાઇનલ હે ને ભાઈ આપણે ઓપરેશન કમ્પ્લીટ કરાવી નાખ્યું છે. અને હવે જો હે ને પપ્પાને ઓલું આવી ગયું સમજી, બા પાણી ગરમ કરીને લઈને આવી જાય, તો હવે હે ને ડ્રેસિંગ કરી નાખીએ. તો ફાઇનલી જો ભાઈ પપ્પાનું ડ્રેસિંગ કરી નાખ્યું છે કમ્પ્લીટ, પાટોને એવું તો બાંધવાનું બાંધી દીધું છે. અને આ બધું સામાન છે ને હરખો મૂકી દઉં, કમ્પ્લીટ થઈ ગયું છે ડ્રેસિંગ. દિવસમાં છે ને એકવાર આવું કરવાનું, એટલે 24 કલાકમાં એકવાર કરવાનું આવું એમ ડ્રેસિંગ, એટલે સાફ થઈ જાય બધું અને નવો પાટો આવી જાય એમ. અને પપ્પા પાછો આ ગરમ પાટો બાંધી દે એટલે કાંઈ વાંધો ન આવે એમ. તો જો કમ્પ્લીટ ડ્રેસિંગ કરી નાખ્યું છે. તો ફેમિલી છે ને વાદળું ફૂલ અંધારેલું છે, તો અત્યારે તો આવું છે વાડીએ, કારણ કે બાજરીના ડુંડાના સૂકવાય છે, તો હે ને પોળા કરીને આવેલા છે તો સૂકાઈ આવીએ જલ્દી એમ. હાલો ગોદી ભાભી વાડીએ નહીં લ્યો, તો તમારે કાંઈ ઉપાધિ નહીં એમ ને? હા અમારે થોડી છે હોય નહીં. હા તમારે કાંઈ ઓલું નહીં લેણા નહીં એટલે કાંઈ ઉપાધિ નહીં. હા અમારે એલા ભાઈ હે સપટી ને થોડી બધી છે એવું છે. તો હાલો ફટાફટ જઈએ હાલો. હા તો ફટાફટ જઈએ ભાઈ, અને હે ને ડુંડા ઓલા ભેગા કરીને જઈએ. કાબા આમ જોઈને વાદળ અંધારું છે જાય, હું એમ જ કહેવાને. તો ફેમિલી વાડીએ પૂકી જશે, અને અહીંયા મામાને બધા મામાના ડુંડા છે ને હાવ બહાર એમ ફળિયામાં પૂકવેલા છે, ઈવડા કોઈને ચિંતા નથી. અને અમારા આને છે ને ખોબો છે ને ખાલી તોય બળી બરી હોય છે ને તો ઘેર ડૂડા શાક વરસાદનો સાટો ખાય ને તો બબે ધાબ નાખ દે અંદર લ્યો પૂરું. આ બધું ભેગા કરી ઢાંકી કેટલી વાર લાગે ને સાટ આવવામાં કાંઈ ન થાય. સાચી વાત છે ભાઈ, ગામમાંથી પાછું ઠેઠ અહીંયા વાડીએ આવવું ત્યાં તો પલ્લી જાય એમ કહેવાનો મિનિંગ એવો છે. ઈવડાના બાજુમાં હોય એટલે તરત છે કે બધું નખાઈ જાય અંદર એમ. સાચી વાત છે. સારું હાલો હવે ફટાફટ જાય. તો આવો અમારે અહીં વાડીનો રસ્તો કે જાઓ ગેટ ગયું જો આમ ઓલો પણ પાછા જો પાછો ગેટ છે તેને આવી જાય અહીં જરો ગેટ. આ ગેટ છે એવા ગેટ ખોલતા જવાના અને વ્યૂ જવાના. જો આવો ગેટ હોય હા અમારે અહીં છે ને તો આવો હોય એક તો આ બીજો ગેટ
આમ કરીને આમ ટપતું જવાનું નીકળતું જવાનું જામ આવું હોય ભાઈ. કાલે આ વાડીમાં રોજ સરતો હો અને આ છે આપણે કેડી, તો આમ કેડી અને કેડી વ્યૂ જવાનું ફટાફટ. હાલે રાખ કઈ કે વરસાદ આવી જાય. એટલે જ ને આમ તો માથે ઠેઠ વાદળું ફૂગી જાય. અરે અહીં માથે ઠેઠ આવી ગયું જો ભાઈ. આ એક વાદળી ખરી ગયું હોય ને તો એ બધે ડુંડા પલાળી હતી. હા તો તમે જો કોને આવો મને. હા સારું હાલો કાંઈ કે થોડા મોટા સારું હવે થાકી આવીએ કાંઈ કા. તો ફાઇનલી ભાઈ હે ને વાડીએ પૂગી જશે અને આમાં બધે ભાઈ ડુંડા હતા એટલામાં નાખેલા અને તો એટલા થોડા ઘણા તો ઓલા કરી નાખ્યા કા. એ ભેગા કરી નાખા. હા ડુંડા ભેગા કરવા આવે એટલે ભેગા તો કરવા જ પડશે મારે. હાથી હું અહીં શું વાવેલો છું કે તો પછી કયો આવે ને ઊભામાં રમવું જાય હે તો મને કેમ થતું છે ભેગા કરવાનું છે. હું કાકાનો ઓલો ભાઈ બેઠો હોય અહીંયા હે ને ના બેઠા ઘડીક વાર કારણ કે વરસાદ આવ્યો તો હતું નહીં. મેં કીધું થોડીક વાર નિરાતે પછી આપણે ભેગા કરીએ એમ. તો આવીને ભેગા કરવા માંડે. આમ જો તમે તો આશીર્વાદ ફૂગી આપો તો હા હાલો આવે આગળ પડવા મળશે. લે કેવા ખાંભા શ્રીરામ તો જો કાંઈ ભેગા કરવા મરે પછી ઢીગલો બંધ થઈ જાય ને પછી ઢાંકવા વાર ન લાગે. હા સારું હાલો ઢીગલો કરી નાખીએ સારું હાલો ભાઈ કાંઈ ભેગા કરી નાખીએ. શે સપટીને બળીતરા જાજી. તો બળી હોય ને આ તો બરાબર દાણા છે ખાવાની. સારું હાલો ભેગા કરવા મળી. તો ફેમિલી હાથને બધું તો ફક્કીવાળું થઈ ગયું છે અને આપણો કુબલો તૈયાર થઈ ગયો છે. હા હા હો થઈ ગયું ને ઢીગલી રેડી. તો હા રેડી કપડાં કરી કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે. હવે ભાઈ અહીંયા હે ને કાકાને ઘરે અહીં કુંડી છે ને તો હાથને મોઢું ને એવું ધોઈ નાખીએ. સમજો કેટલી ગરમી થઈ ગઈ. હા વરસાદ તો આવ્યો નહીં એમને પલાળી દીધો. હા થાય વરસાદ આગળ આવશે જો હા આવશે જ તે આવે તેવાની વાત તેવા આવી જાત પગ ધોઈને તો આખી ગરમીને પલ્લી ગઈ મોઢું. નાઈને આવે ને પાછી નાઈ નાખી. હાલો હાલો ભાગું ને હા હાલો જાવ છે હવે. હાલો હાલો હવે નીકળી ડાયરેક્ટ ઘેરે. તો ફેમિલી ઘરે આવી જશે અને બા શું કામ કરતા હવે છે શાંતિ જરાક ઘઉં ભરવાથી ત્યાં ઘઉં ને એવું ભરવું. તો ફૂટવા રૂપાય હા ત્યાં ભેગા કરીને ભરી લેવા એમ ને. તો ભેગા કરીને ભલે હાન ને પડી ગઈ હા ત્યાં ભેગા કરી લો. હા એમ જો ભાઈ એવું બધું શરૂ છે અને અમારા મેડમ મરસું મરચું ભેળવા હા હે હા હો એનામાં મરસા ભેળવાનું કામ હોય. હા તો ભાઈ મારે મરસામાં એનો વારો હોય કાંઈ. મરસામાં એનો વારો હોય. હા હા ચટણી એમ ઘણા ખરા ચટણી કે એમ મરચું કે એને હે ને લસણની જોડે ભેળવી નાખવાનું એમ. અને અત્યારે મારે જવું છે મોવા કેમ કે એને અમારા હાડુભાઈના પપ્પાને લાવેલા હે ને ભાઈ દવાખાને કંઈક ઝટકો આવી ગયો એમ કહેતા હતા. તો અત્યારે ત્યાં જવું છે. હું ને રમેશ બે જઈએ છીએ. તો રમેશને એ ઘેરે ગયા છે તૈયાર થવા અને હું અહીંથી નીકળું આગળ થોડીક વારમાં. તો હવે જવું છે મોવા અને આજનો વ્લોગ એ હવે હે ને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય.